હેઝિટેશનની મેં વાત કરી. ફ્લુએન્સી, ઇઝ ઇટ ઇમ્પોર્ટન્ટ ઇન નાટી કે નથી ઇમ્પોર્ટન્ટ? માર્ક્સ છે ફ્લુએન્સીના? કોણ કહેશે? છે. કરેક્ટ. પ્રનન્સિએશન, ઇઝ ઇટ ઇમ્પોર્ટન્ટ ઇન નાટી કે નથી? અને કોન્ટેન્ટ છે ને? ફ્લુએન્સી, પ્રનન્સિએશન અને કોન્ટેન્ટ આ ખાલી પીટીમાં નથી, આ નાટીમાં પણ છે. જે લોકોએ પીટી આપી હોય કે કોઈ દિવસ ભણી હોય એમને ખબર હશે કે ભાઈ સ્પીકિંગમાં ફ્લુએન્સી હોય, પ્રનન્સિએશન હોય, કોન્ટેન્ટ હોય. તો એવું ના વિચારતા કે નાટીમાં બધું ના હોય. એબ્સોલ્યુટલી હોય. તમારો આન્સર ફ્લુએન્ટ નથી, નેચરલ વેમાં તમે વાત નથી કરી તો માર્ક્સ કપાય. તમારા ઉચ્ચારણમાં, પ્રનન્સિએશન એટલે તમારા શબ્દોનું ઉચ્ચારણ ખોટો હોય. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું, બહુ જ ઇઝી વર્ડ છે. પ્લીઝ. પ્લીઝની ગુજરાતી શું થાય? બોલો. મહેરબાની કરીને. બીજું કોઈ વર્ડ હોય મગજમાં આવતો હોય તો બોલો. મહેરબાની કરીને, કૃપા કરીને. કરેક્ટ. કૃપા કરીને. બરાબર. હવે ઘણા લોકો કૃપયા કરીને બોલે છે. હવે કૃપયા ઇઝ હિન્દી અને કૃપા ઇઝ ગુજરાતી. તો તમે એક્ઝામમાં જઈને કૃપયા બોલીને આવો તો તમારા માર્ક કપાય. કારણ કે ઉચ્ચારણ ખોટો હતો, હિન્દીનો હતો. એટલું સેન્સિટિવ છે. ક્લિયર? સહેજ એક માત્રાનો ફરક પડે અને એમાં માર્ક જાય છે. એટલે તમે એક્ઝામમાં આન્સર આપો ને સેમ સેગમેન્ટનો તો આવી જ રીતે આપવું પડે. નો, આઈ હેવ નોટ પેડ પ્રોપર અટેન્શન ટુ ધીસ. યુ આર સેઇંગ ઇટ એન્ડ આઈ કેન સી ઇટ એન્ડ આઈ ફીલ યુ આર રાઇટ. વોટ નીડ્સ ટુ બી ડન ફોર ધીસ નાઉ? આવો ફ્લો જોઈશે. ખ્યાલ આવ્યો? અને આવો ફ્લો પ્રેક્ટિસથી જ આવશે, એમને એમ નહીં આવે. યાદ રાખજો. સો ફ્લુએન્સી, પ્રનન્સિએશન, કોન્ટેન્ટ ડિલિવરી, એવરીથિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન નાટી.